નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરિણામની તારીખ જાહેર. આવતીકાલે સવારે 8 વાગે પરિણામ આવી જશે. બરાબર, ક્યારે આવવાનું છે, કઈ આવતીકાલ, બરાબર, એ આપણે આજે જોવાના છીએ. તો જલ્દીથી લાઈવ અપડેટમાં જોડાયેલા રહો અને એન્ડ સુધી વિડીયોને જોજો. કઈ તારીખ છે એ આપણે જોઈ લેવાના છીએ. બરાબર, પરિણામ હવે ગમે ત્યારે નહીં, પરંતુ ફિક્સ તારીખ આવી ગઈ છે આપણે. તો ચાલો જોઈ લઈએ. અને હા, ખાસ કરીને વેબસાઇટ તમારે કઈ રીતે જોવું એ પણ આપણે આ વિડીયોમાં તમને કીધેલું છે. તો રિઝલ્ટની વાત કરી લઈએ તો તારીખ 2/5/2026ના સંદેશ ન્યૂઝપેપરમાં અહીં તમે જોઈ શકો છો કે સોમવારે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થવાનું છે, જ્યારે બુધવારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થવાનું છે. બરાબર, તો આ તારીખ તમારે હવે બાકી છે, આમાં કંઈ ફેરફાર થશે નહીં. અને જો થશે તો બોર્ડ દ્વારા કહેવામાં આવશે 99.99% ફેરફાર થશે નહીં, પરંતુ કંઈક ખામી હોય તો ફેરફાર થઈ શકે છે. બરાબર, પરંતુ 99.99% તારીખો તમારે આવી ગઈ છે. 4 તારીખે ધોરણ 12નું અને 6 તારીખે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે. 75,000થી વધુ શિક્ષકોએ 46 દિવસમાં 15.28 લાખ વિદ્યાર્થીઓના પેપર ચેક કરી દીધા છે. બરાબર, અને આ બહુ મોટો આંકડો છે. 15.28 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. અહીં તમને આગળ કહીએ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એ બધું જ. બરાબર, તો આ તમારે જોઈ લેજો થોડું. અને અહીં આપણે જો વાત કરી લઈએ, હવે આ તમારે જોવાનું છે. બરાબર, ખાસ કરીને તમે જોઈ લેજો થોડું જોવું હોય તો. બાકી અહીં ધોરણ 12 ગુજકેટની વાત કરી લઈએ તો ગુજકેટનું પણ એ જ તારીખે સોમવારે સવારે આવવાનું છે. ગુજકેટનું પણ રિઝલ્ટ, ઓકે, એ તમારે જણાવેલું છે ગુજકેટ વિશે. બરાબર, અને અહીં હવે વાત કરી લઈએ ગ્રેસિંગ અંગે. તો ગ્રેસિંગ અંગેની માહિતી તમને આ વિડીયોમાં આપણે આપી દઈએ છીએ. કેટલા માર્કનું ગ્રેસિંગ મળશે, બરાબર, તો એ આપણે કહી દઈએ. વધારેમાં વધારે 10થી 11 માર્ક્સનું ગ્રેસિંગ તમારે મળવા પાત્ર રહેશે. બરાબર, એક વિષયમાં, અથવા ઓછામાં ઓછા 6 થી 7 ગુણનું પણ ગ્રેસિંગ મળી શકે. બરાબર, તો આ તમને કહી દીધું. ગ્રેસિંગ અંગેની માહિતી પણ તમને આપી દીધી. ઓકે, ગ્રેસિંગ કેટલા માર્ક્સનું મળશે? 6 થી 7 માર્ક્સનું અને 11 થી 12 માર્ક્સ, 10 થી 11 માર્ક્સનું વધારેમાં વધારે. હવે રિઝલ્ટ કઈ રીતે જોવું, બરાબર, તો એનું અહીં આપણે લઈને આવી ગયા છીએ. તો રિઝલ્ટ સૌપ્રથમ તમારી ઓફિશિયલ વેબસાઇટ ખોલો, ગૂગલ પર જઈને www.gseb.org ત્યાં ક્લિક કરો, વેબસાઇટ ઓપન થશે. હોમ પેજ ઉપર જાઓ, તમને રિઝલ્ટ અથવા SSC HCS રિઝલ્ટનો વિકલ્પ મળશે. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો, તો તમારે ત્યાં જઈને વિડીયોને સેવ કરી રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જે દિવસ રિઝલ્ટ આવશે તે દિવસ આ તમારે ખૂબ જ કામમાં લાગશે. બરાબર, તો ત્યાં જઈને તમારે વિકલ્પ મળશે. ત્યાં તમારે SSC ધોરણ 10 અને HSC એટલે SSC એટલે ધોરણ 10 અને SSC એટલે ધોરણ 10 અને HSC એટલે ધોરણ 12. બરાબર, આમાં તમારે ગમે ધોરણ 10માં તો ધોરણ SSC અને ધોરણ 12માં હોય તો HSC ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારે અહીંયા સીટ નંબર નાખવાનો આવશે. સીટ નંબર નાખશો, બરાબર, સીટ નંબર દાખલ કરશો એટલે તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને એ રીતે તમે કરશો એટલે અહીં તમારે રિઝલ્ટ આવી જશે. બસ આટલી પ્રોસેસ છે, બીજું કંઈ છે નહીં આમાં. બરાબર, તો આ વિડીયો દ્વારા તમને જાહેર કરી દીધું કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે, 6 તારીખે અને 4 તારીખે સવારે 8 વાગે. તો બસ આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા